નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આગળના જે લેક્ચરનો ટોપિક આપણે જે અધૂરો મૂક્યો હતો સંલગ્નતા અને પુનઃસંયોજન ના બીજા લેક્ચર વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે સંલગ્નતા અને પુનઃસંયોજનમાં ચર્ચા કરી ગયા હતા કે મેન્ડલે જે દ્વિસંકરનો પ્રયોગ કર્યો હતો વટાણાના છોડ પર, સેમ એવો જ પ્રયોગ મોર્ગને તેમજ તેના સહયોગીએ ડ્રોસોફિલા માખી ઉપર પ્રયોગ કર્યો અને તેના પરિણામો અને મોર્ગને જે F2 સંકરણમાં આપેલા પરિણામો 9:3:3:1 મળેલા હતા તેની સાથે સરખાવ્યા તો પરિણામો ડ્રોસોફિલા માખીમાં તેવા જોવા મળ્યા નહીં. એટલે કે મોર્ગનને ડ્રોસોફિલા માખીની જે F2 સંતતિ જે મળી એ F2 સંતતિ મેન્ડલના F2 દ્વિસંકરના પ્રયોગના F2 પેઢી જેવા જોવા મળ્યા નહીં. તો તેની પાછળનું મેન્ડલે ડ્રોસોફિલા માખી ઉપર જે સંતતિ ઉત્પન્ન થાય છે પ્રયોગો કર્યા અને જે તેની સંતતિ ઉત્પન્ન થાય છે તે સંતતિમાં જે જુદાપણું એટલે કે ભિન્નતા ધરાવતી જે સંતતિ ઉત્પન્ન થઈ છે તેનો અભ્યાસ કર્યો અને તેના વિશેની સમજૂતી આપી. તો આપણે આપણી NCERT બુકમાં મોર્ગને જે 2 પ્રયોગ કરેલા છે એ 2 પ્રયોગ વિશે આપણે આગળના લેક્ચરમાં થોડોક અભ્યાસ કરી ગયા હતા, જેમાંનો એક પ્રયોગ આપણે પૂર્ણ કરેલો હતો અને બીજો પ્રયોગ હવે આપણે કરીશું. હવે એક વખત આપણે તે ક્રોસ એ સેક્શન વિશે ચર્ચા કરી જઈએ. મોર્ગને પોતાના પ્રયોગ દરમિયાન 2 પ્રેક્ટિકલની સમજૂતી આપણી NCERT બુકમાં છે. પહેલા પ્રેક્ટિકલમાં 2 ડ્રોસોફિલા માખી પસંદ કરી. 2 ડ્રોસોફિલા માખી પૈકી એક માખી એ માદા લીધી, એક માખી નર માખી લીધી છે. જે માદા માખી લીધી તે સફેદ રંગ અને પીળા રંગ અને સફેદ આંખવાળી હતી અને જે નર માખી લીધી તે બદામી રંગ તેમજ લાલ આંખવાળી પસંદ કરી. હવે એ જે બદામી રંગ અને લાલ આંખવાળી જે નર માખી છે એ પ્રભાવીપણાના લક્ષણ દર્શાવતી હતી અને તેને વન્ય પ્રકાર નામ આપેલું છે. બરાબર. પછી તેમની વચ્ચે સંકરણ કરાવ્યું તો જે F1 પેઢી મળે છે એ F1 પેઢી પિતૃ જેવી તો મળે છે પરંતુ વિરુદ્ધ પ્રકારની જોવા મળે છે. એટલે કે જે પિતૃમાં માતા હતી તે F1 સંતતિમાં નર બને છે એવા લક્ષણ ધરાવતી અને જે નરના જે લક્ષણો હતા તે F1 પેઢીમાં માદાની અંદર જોવા મળ્યા. બરાબર. જે અહીંયા પ્રયોગમાં મેં આકૃતિ રાખેલી જ છે. બરાબર. તો આપણે એક વખત રિવાઇઝ કરી નાખી. F1 સંતતિ મળી એ કેવી મળી? માદા મળી જે તે વન્ય પ્રકારની હતી. પિતૃ તરીકે આ લક્ષણ શેમાં હતા? નરમાં હતા. બરાબર. અને જે નર મળ્યો તે પીળા અને સફેદ આંખવાળો જોવા મળ્યો જે પિતૃમાં માદાની અંદર આ લક્ષણ હતા. બરાબર. હવે ત્યારબાદ મોર્ગને આ 2 માદા અને નર વચ્ચે સંકરણ કરાવ્યું હતું. બરાબર. પછી તેના જન્યુ સર્જનની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા હતા કે અહીંયા 2 સમજાત રંગસૂત્રો જ્યારે તમને ખબર છે અર્ધીકરણની પ્રક્રિયા થાય ત્યારે ત્યાં જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર બેવડાવવાની પ્રક્રિયા થાય છે. બરાબર. અહીંયા 4 પ્રકારના જન્યુ જે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે તેમની વચ્ચે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા થાય છે એટલે કે રીકોમ્બિનેશનની પ્રક્રિયા જોવા મળે છે અને 4 પ્રકારના જન્યુ બનશે. હવે એમાં 2 જન્યુમાં આવેલા રંગસૂત્ર એ પિતૃના રંગસૂત્ર જેવા જ જોવા મળશે. એટલે કે YW અને Y+W+ ધરાવતા જ જોવા મળશે. પણ બાકીના જે 2 જન્યુ ની અંદર રંગસૂત્ર હતા તે પિતૃ જેવા રંગસૂત્રની ઉપર જે જનીનો આવેલા છે તેવા ધારણ કરતા ન હતા. બરાબર. જેમ કે Y+W, Y અને W+. ત્યારબાદ આપણે જે આ માદાના જન્યુ છે અને નર જન્યુ તરીકે 2 નર જન્યુ બન્યા હતા. બરાબર. YW અને Y રંગસૂત્ર. અહીંયા આપણે ક્રોસિંગ ઓવર કરી હતી અને એના પરિણામો ઉપરથી આપણને શું મળ્યું હતું કે જે પિતૃ જેવા 50% જે સંતતિ ઉત્પન્ન થઈ એ 50% સંતતિ પિતૃ જેવી જ જોવા મળી. એટલે કે પીળા રંગ અને સફેદ આંખવાળી માદા પણ જોવા મળી. બરાબર. અને પીળા રંગ અને સફેદ આંખવાળો નર જોવા મળ્યો. બરાબર. એવી જ રીતના વન્ય પ્રકાર જોવા જઈએ તો અહીંયા વન્ય પ્રકાર તરીકે માદા પણ જોવા મળી અને નર પણ જોવા મળ્યો. બરાબર. તો અહીંયા આ લક્ષણો પિતૃ જેવા જ હતા અને તે પિતૃ જેવા કેટલા 98.7% જેટલી સંતતિ સેમ પિતૃ જેવી જોવા મળે અને બિન પિતૃ જેવી લક્ષણો
ધરાવતી સંતતિ એ 1.3% જેટલી જોવા મળી. તો આના ઉપરથી મોર્ગને સંલગ્નતાનો નિયમ આપ્યો કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય ત્યારે લક્ષણો માટેના જવાબદાર જનીનો જો રંગસૂત્ર ઉપર ભૌતિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે કે ભૌતિક રીતે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, ત્યારે તેમની વચ્ચે રીકોમ્બિનેશન એટલે કે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયાની શક્યતા ઓછી જોવા મળે છે, જેને કારણે રંગસૂત્ર ઉપર આવેલા એ બંને જનીનો જન્યુની અંદર સાથે જ ઉતરી આવે છે અને એ જનીનોને લિંક્ડ જનીન તરીકે ઓળખવામાં આવે છે અને જે વારસાગત ઉતરી આવે છે તેને સંલગ્નતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ ચર્ચા કરી ગયા હતા કે ઉદાહરણ દ્વારા પણ ચર્ચા કરી ગયા હતા કે માનો કે આ બે લક્ષણ માટેના જનીનો એક જ રંગસૂત્રો ઉપર નજીક ગોઠવાયેલા છે, તો તેમની વચ્ચે પુનઃસંયોજન એટલે કે ક્રોસિંગ ઓવરની શક્યતા કેવી હોય છે? ઓછી જોવા મળે છે અને જન્યુ નિર્માણ વખતે આખો આ રંગસૂત્ર જનીન સહિતનો બરાબર જન્યુમાં ઉતરી આવે છે અને જન્યુ મારફતે સંતતિમાં ઉતરી આવે છે અને જેને કારણે પિતૃ જેવા લક્ષણો સંતતિમાં જોવા મળે છે. એવી જ રીતના તો માનો કે અહીંયા થોડુંક તો ભૌતિક ડિસ્ટન્સ છે તો પુનઃસંયોજનની શક્યતા ઓછી છે, પણ જો બંને લક્ષણો માટેના જવાબદાર જનીનો સાવ પાસે ગોઠવાયેલા હોય તો તેમની વચ્ચે સંલગ્નતા ખૂબ જ વધુ કહેવાશે, બરાબર. અને પુનઃસંયોજનનું પ્રમાણ ત્યાં કેવું જોવા મળે છે? નહીંવત જોવા મળે છે. બાકી રંગસૂત્રના બાકીના બધા ભાગોમાં તો ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા થતી જશે, પરંતુ આ બે જનીનો વચ્ચે આપણે પર્ટિક્યુલર બે જનીનો અહીંયા લીધા છે, બે લક્ષણો માટેના જનીનો, બરાબર. આપણે પર્ટિક્યુલર એ બે જનીનની જ વાત કરીએ છીએ. બાકી અન્ય જગ્યાએ ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા તો થઈ શકે, પણ આ બે જનીનો વચ્ચે ક્રોસિંગ ઓવરની શક્યતા ઓછી જોવા મળે છે. ઓછી જોવા મળે તો સંલગ્નતા વધુ, બરાબર, અને પુનઃસંયોજનનું પ્રમાણ નહીવત જોવા મળે. અને સાવ જોડાયેલા હોય, ફોર એક્ઝામ્પલ આ રીતે આપણે ચર્ચા કરી ગયા હતા, આ રીતે સાવ જોડાયેલા હોય તો સંલગ્નતા કેવી 100% જોવા મળે અને પુનઃસંયોજન 0 જોવા મળે, બરાબર. હવે એનાથી ઉલટું અહીંયા આપણે એ સૂત્ર સાબિત કરેલું હતું કે સંલગ્નતાનું જો પ્રમાણ તમારે માપવું હોય, તેની ફ્રીક્વન્સી માપવી હોય, તો તમે કઈ રીતે માપી શકો કે સંલગ્નતાનું પ્રમાણ એ બે જનીનો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે બે જનીનો વચ્ચેનું અંતર સાવ ઓછું હોય, અહીંયા ઓછું કરો તો સંલગ્નતા વધુ, બે જનીનો વચ્ચેનું અંતર જો વધુ હોય તો સંલગ્નતા કેવી મળે? ઓછી જોવા મળે અને પુનઃસંયોજન વધુ જોવા મળે છે, બરાબર. તો તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું, આ સૂત્ર ઉપરથી તમને લખતા આવડી જશે, બરાબર. હવે જે મોર્ગને બીજો પ્રયોગ આપેલો હતો, બરાબર, એ બીજો પ્રયોગ આપણે ચર્ચા કરી નાખી. મેન્ડલે ક્રોસ એમાં બે લક્ષણ માટેના જવાબદાર જનીનો પાસે દેખાડેલા હતા. હવે ક્રોસ બી સેક્શનમાં મોર્ગને બે લક્ષણો માટેના જનીનો કેવા દર્શાવેલા છે? દૂર દર્શાવેલા છે રંગસૂત્ર ઉપર, બરાબર. તો આપણે એના વિશે ચર્ચા કરી નાખી. હવે અહીંયા તમે જોશો ને તો પરિણામ તમને કંઈક અલગ જ જોવા મળશે, કોના કરતા? ક્રોસ એ સેક્શન કરતા, બરાબર. જેમ તમે ક્રોસ એ સેક્શન કરેલું છે, સેમ એ જ રીતે અહીંયા આપણે ક્રોસ બી સેક્શનમાં પ્રયોગ આગળ મેં તમને લખતા કરાવ્યું છે એ જ રીતે કરવાનો છે, બરાબર. ખાલી ફેર કેટલો છે? તમારે બે જનીનોને રંગસૂત્ર ઉપર અલગ એટલે કે દૂર દર્શાવવાના, બરાબર. તો આપણે અહીંયા મેન્ડલે ક્રોસ બી સેક્શન આપણે કરી છે, ક્રોસ બી એટલે કે પ્રયોગ નંબર 2, જેમાં મેન્ડલે એક માદા માખી લીધી, બરાબર. એ માદા માખી અને એક નર માખી લીધી, બરાબર. હવે જે માદા માખી લીધી છે એ માદા માખીની સફેદ આંખ એટલે કે બે લક્ષણ માટે જવાબદાર માખી ડ્રોસોફિલા માખી એવી પસંદ કરી છે કે એ બે લક્ષણો પૈકી એક લક્ષણ એ ડ્રોસોફિલાનું માખીની આંખ અને તેની પાંખ એ બંનેમાં જુદાપણું દર્શાવતી બે માખી પસંદ કરી છે, બરાબર. આ માદા માખીના લક્ષણ કયા લીધા છે? સફેદ આંખ અને નાની પાંખ.
હવે આપણી ચોપડીમાં છે ને લઘુ પાંખ લખેલી છે. લઘુ પાંખ એટલે બીજું કંઈ નહીં, નાની પાંખ, બરાબર. તો તમે નાની પણ લખી શકો, મોટી પણ મીન્સ કે લઘુ પણ લખી શકો, કોઈ પણ શબ્દ વાપરી શકો. નન તરીકે જે ડ્રોસોફિલા માખી લીધી છે તે લાલ આંખ, કે જેની આંખ કેવી છે, લાલ છે, બરાબર. અને પાંખ કેવી છે, પાંખ એ લાંબી છે, બરાબર. હવે આ જે નર માખી છે તે કેવી, પ્રભાવી છે, યાદ રાખવાનું, બરાબર. અને પ્રભાવીને હંમેશા શેના વડે દર્શાવવામાં આવે છે, પ્લસ વડે. આ જે માદા માખી છે તે પ્રચ્છન્ન માખી છે, બરાબર, જેને માઇનસ વડે, સોરી, જેને સિમ્પલી આલ્ફાબેટ તરીકે દર્શાવવામાં આવેલું છે, તેના મૂળાક્ષરને. હવે સફેદ આંખ માટે આપણને આગળના પ્રયોગમાં સફેદ આંખ માટે કયો મૂળાક્ષર લીધેલો છે, ડબલ્યુ લીધેલો છે. તો અહીંયા આપણે ડબલ્યુ લઈ, બરાબર. નાની પાંખ છે તો એના માટે અહીંયા આલ્ફાબેટ, ચલો અહીંયા ગ્રીન કલરથી દર્શાવું છું, બરાબર. એના માટે એમ લીધેલો છે. તો સેમ એવી રીતના પ્રભાવી છે તો તમારે માત્ર શું કરવાનું, ઉપર પ્લસ એડ કરી નાખવાનું. આલ્ફાબેટ તો એ જ રહેશે, બરાબર, M પ્લસ અને W પ્લસ. હવે જન્યુ સર્જનની પ્રક્રિયા સેમ આગળના ટોપિકની જેમ જ તમારે કરવાનું છે. આ બંને લક્ષણ માટે જવાબદાર જનીનો X રંગસૂત્ર ઉપર આવેલા છે. માદાની અંદર કેટલા X રંગસૂત્ર છે, 2 છે. નરની અંદર એક જ X રંગસૂત્ર છે. તો તમે અહીંયા દર્શાવી દો, બરાબર. આ હું X રંગસૂત્ર દર્શાવું છું, X રંગસૂત્ર, બરાબર. ચોકડી એટલે X કરું છું, બરાબર. X રંગસૂત્ર છે, રંગસૂત્ર. માદાની અંદર 2 લિંગી X રંગસૂત્ર, બરાબર. યાદ રાખવાનું, લિંગી રંગસૂત્ર છે. આ સેન્ટ્રોમિયર છે, બરાબર. અહીંયા સફેદ આંખ માટેનું જનીન આવેલું છે, જે આગળ ક્રોસિયામાં આપણે ચર્ચા કરી ગયા છીએ, બરાબર. ક્યાં આવેલું છે, અહીંયા ક્યાંક આવેલું છે, બરાબર. અને નાની પાંખ માટેનું જે જનીન છે એ જનીન દૂર આવેલું છે. અહીંયા તમે જોશો તો વચ્ચે જગ્યા ઘણી બધી છે, બરાબર. એટલે કે 2 લક્ષણ માટે જવાબદાર જનીનો એ એકબીજાથી દૂર ગોઠવાયેલા છે, એટલે કે લૂઝલી જોડાયેલા છે એકબીજા સાથે, બરાબર. જેમ આગળ ક્રોસ એમાં 2 જનીનો કેવા એકબીજાની નજીક ગોઠવાયેલા હતા, YW, અહીં દૂર ગોઠવાયેલા છે, જેને અહીંયા M, બરાબર. બીજા રંગસૂત્ર ઉપર બીજું અહીંયા પણ W, અહીંયા પણ M. સેમ આનો તમે X રંગસૂત્ર લખી નાખો, નરનો. આ નરનો X રંગસૂત્ર છે, આખો સેન્ટ્રોમિયર છે, અહીંયા M પ્લસ જનીન આવેલું છે, બરાબર. અને અહીંયા W પ્લસ. અને બીજું રંગસૂત્ર Y રંગસૂત્ર, બરાબર. આ શું છે, X રંગસૂત્ર. જો તમારી જાણકારી માટે લખું છું, બરાબર, એટલે તમને ખ્યાલ આવે કે આ શું લીટા શેના કરેલા છે, બરાબર. ઘણી વખત એવું થઈ જાય છે કે આ લીટા મારે કઈ રીતે કરવાનું, પણ એકચ્યુઅલમાં લીટા નથી. જે આ રીતના ગોળ કરેલું છે તે X રંગસૂત્ર છે, જે આ રીતે એરો તરીકે દર્શાવેલું છે તે Y રંગસૂત્ર છે. હવે આ પોતાના જન્યુ સર્જનની પ્રક્રિયા કરશે તો જન્યુ સર્જનની પ્રક્રિયા તમને ખબર જ છે. આમાં જેટલા જન્યુ બનશે એક જ પ્રકારના જન્યુ બનશે, કારણ કે બંને રંગસૂત્રો કેવા છે, એક સરખા જ છે, અને બંને રંગસૂત્રો ઉપર આવેલા જનીનો પણ એક સરખા છે. તો જન્યુ સર્જનની પ્રક્રિયા એ એક જ પ્રકારની જોવા મળશે. હવે એક જ પ્રકારના જન્યુ બનશે, માદા જન્યુ. કયા કયા, કે જેની ઉપર W અને અહીંયા સેન્ટ્રોમિયર અને M જનીન ધરાવતો X રંગસૂત્ર ધારણ કરતો માદા જન્યુ. આની અંદર 2 પ્રકારના જન્યુ બનશે, બરાબર. નર જન્યુ. કયા કયા, એક નર જન્યુમાં WM જનીન ધારણ કરતો X રંગસૂત્ર જશે, એક નર જન્યુમાં Y રંગસૂત્ર દાખલ થયેલો જોવા મળશે. હવે ફલનની પ્રક્રિયા કરાવેલી છે આ 2 વચ્ચે, બરાબર. ક્રોસ એટલે ફલનની પ્રક્રિયા. તો કેટલા પ્રકારની સંતતિ બનશે, F1 સંતતિ આપણે લખી નાખી, F1 પેઢી તમે જોવા જાવ તો ક્રોસ મેચ કરો, બરાબર. આ માદા જન્યુ આ નર જન્યુ સાથે પણ જોડાઈ શકે ફલનની પ્રક્રિયા થાય ત્યારે. તો F1 પેઢીમાં એક માદા મળશે, 2 X રંગસૂત્ર ભેગા થાય એટલે તમારે સમજી લેવાનું એ શું બનશે, માદા બનશે, બરાબર. જેની ઉપર આ તમારે પેલા ક્રોમોઝોમ સેન્ટ્રોમિયર દર્શાવી દેવાનું. અહીંયા W છે, અહીંયા M છે,
બરાબર, સોરી અહીંયા પ્લસ, અને આ નરજન્યુ નો X રંગસૂત્રવાળો W પ્લસ અને M પ્લસ, આ કોણ બનશે? માદા, યાદ રાખવાનું. બરાબર. હવે આ માદાજન્યુ Y રંગસૂત્ર ધરાવતા નરજન્યુ સાથે જોડાય તો બીજી સંતતિ F2 પેઢીમાં શું મળશે? એક નર પણ મળશે. XY ભેગું થાય એટલે એ નરમાંથી જ બનવાની છે. બરાબર. અહીંયા તમે નર લખી નાખો. બરાબર. આ અહીંયા W સેન્ટ્રોમિયર, એની આગળ આ M જનીન. બરાબર. અને આ Y રંગસૂત્ર. હવે તમને લખતા આવડી જાય. અહીંયા W પ્લસ છે અને W છે. બરાબર. તો લક્ષણ કોના અભિવ્યક્ત થશે? પ્રભાવી જનીનના. અહીંયા પ્રભાવી જનીન કોણ છે? W પ્લસ માટે સોરી અહીંયા W પ્લસ અને આ M પ્લસ. W પ્લસ માટે લાલા અને M પ્લસ માટે લાંબી પાંખ. બરાબર. તો આને આપણે વન્ય પ્રકાર, ચોપડીમાં આપણે શું નામ આપ્યું છે? વન્ય પ્રકાર નામ આપ્યું છે. બરાબર. કે જે ભાગ્યે જ જોવા મળે છે. બરાબર. તો અહીંયા આ માદા કેવી બનશે? વન્ય પ્રકારવાળી મળશે. કેવી? વન્ય પ્રકાર. બરાબર. અને આ જે નર બનશે એ નર કેવો બનશે? સફેદ આંખ અને નાની પાંખ. WM જનીન છે તો કેવું બનશે નર? સફેદ આંખ અને નાની પાંખ વાળો. સફેદ આંખ, નાની પાંખ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમને પરિણામ ઉલટું જોવા મળે છે. પિતૃમાં આ કોણ છે? પિતૃ છે એટલે P લખી નાખો. પિતૃમાં તમને જે માદા હતી એ માદાના જેવા લક્ષણ હતા એવો તમને નર મળે છે, અને નરના જે લક્ષણ હતા વન્ય પ્રકાર, કેવો નર કેવો છે? વન્ય પ્રકાર. તો અહીં તમને F1 પેઢીમાં માદા વન્ય પ્રકારની જોવા મળે છે. હવે મોર્ગને સેમ અહીંયા પ્રયોગ કર્યો કે પરફલનની પ્રક્રિયા કરાવી. આ જે માદા છે તેને આ નર સાથે પરફલનની પ્રક્રિયા કરાવી તો જન્યુ સર્જનની પ્રક્રિયા થશે. આમાં તો નરમાં તો બે જ પ્રકારના જન્યુ સર્જન થશે. બરાબર. કયા કયા? W અને M વાળો. W અને M જમીન ધારણ કરતા રંગસૂત્ર ધારણ કરતો જન્યુ, અને બીજા જન્યુની અંદર Y રંગસૂત્ર દાખલ થશે. બરાબર. આની અંદર હવે જોવા જઈએ તો આની અંદર 4 પ્રકારના જન્યુ બનશે. આગળની જેમ જ કે આગળનો ટોપિક એટલે જ આ પ્રયોગ આગળના ટોપિકનું જ રિવિઝન છે. માત્ર ફેર એટલો છે કે અહીંયા તમને જન્યુ દૂર દર્શાવેલા છે. બરાબર. અહીંયા ફટાફટ તમને કઈ રીતે જન્યુ સર્જન થાય છે એકવાર ફરીથી રિવાઇઝ કરી લેજો. હું ચલાવું છું ત્યાં. બરાબર. અહીંયા આપણે કોની વાત કરી છે? આમાં જન્યુ કઈ રીતે નિર્માણ પામે એ દર્શાવું છું. બરાબર. આ રંગસૂત્ર છે W અને M અહીંયા છે. બરાબર. M અને બીજું રંગસૂત્ર કયું છે? સમજાત રંગસૂત્રનું બીજું રંગસૂત્ર WM પ્લસ ધારણ કરતો. અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે દરેક રંગસૂત્રની ડબલ જોડી બનશે. બરાબર. કઈ રીતે બનશે? આ રંગસૂત્ર છે સેમ તેના જેવું રંગસૂત્રિકા બીજી તૈયાર થશે. W M W અને M જમીન ધારણ કરતો. આ શું કહેવાશે? રંગસૂત્રિકા કહેવાશે. બરાબર. સેમ આ રંગસૂત્ર છે એવું બીજું રંગસૂત્ર તૈયાર થશે. બરાબર. અહીંયા પણ W પ્લસ જનીન ધારણ, અહીંયા M પ્લસ જનીન ધારણ, W પ્લસ M પ્લસ. બરાબર. હવે જન્યુ સર્જનની પ્રક્રિયા વખતે શું થશે? આ જે રંગસૂત્રિકા છે એ સેમ એક જન્યુમાં આ જ રંગસૂત્રિકા ઉતરી આવશે એટલે કે WM ધારણ કરતી. બીજા જન્યુમાં આ રંગસૂત્રિકા એઝ ઇટ ઇઝ ઉતરી આવશે W પ્લસ M પ્લસ. હવે બાકીના જે બે જન્યુ છે, બરાબર, એ બાકીના બે જન્યુમાં શું થશે? અહીં આ બે રંગસૂત્રિકા વચ્ચે વ્યતિકરણની પ્રક્રિયા થશે એટલે કે રીકોમ્બિનેશનની પ્રક્રિયા જોવા મળશે.
કઈ રીતે? આ બે રંગસૂત્રિકા છે, બરાબર? તો આનો આટલો ભાગ આમાં ટ્રાન્સફર થઈ જશે, આ રંગસૂત્રિકાનો ભાગ આમાં ટ્રાન્સફર થઈ જશે. આ તમને દેખાય છે આ રીતે? એટલે કે આ રંગસૂત્રિકા અને આ રંગસૂત્રિકા બંને એકબીજા સાથે ક્રોસ મેચ કરશે, એટલે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા થશે, જેને કારણે જનીનોની અદલે બદલી થશે. એટલે કે આ જે W વાળો જનીન છે તે આમાં ટ્રાન્સફર થઈ જશે, W પ્લસ વાળો જનીન આમાં ટ્રાન્સફર થઈ જશે વ્યતિકરણની પ્રક્રિયાથી. એટલે કે એક જન્યુની અંદર આ જનીનનો ભાગ અહીંયા આવી ગયો છે, એટલે હવે શું લખાશે? W પ્લસ લખાશે, અને એમ જનીન છે એ તો ત્યાં ને ત્યાં જ છે, બરાબર? અને છેલ્લો જન્યુ આ W અહીંયા વયો ગયો છે જનીન, બરાબર? તો W અને M પ્લસ એમ નામ રહેશે. તો આ 4 પ્રકારની શક્યતા રહેશે જન્યુ નિર્માણની. તો એ 4 જન્યુ આપણે અહીંયા લખી નાખી, બરાબર? હવે અહીંયા તમને દર્શાવી નહીં શકાય, ઉપરથી દર્શાવું છું તમને. જો બરાબર મારી સાથે સાથે તમે આકૃતિ દોરતા જાજો, બરાબર? એટલે તમે સરળતાથી તમને આવડી જશે. અહીંયા F1 પેઢી લખી નાખું છું. F1 પેઢીમાં એક માદા મળે છે, બરાબર? W M W પ્લસ M પ્લસ ધારણ કરતી X લિંગી રંગસૂત્ર ધારણ કરતી માદા, બરાબર? અને એક W M અને Y રંગસૂત્ર, આવો એક નર મળે છે, બરાબર? ફલનની પ્રક્રિયા અહીંયા આપણે કરી ગયા કે આ માદા એ 4 પ્રકારના જન્યુ સર્જનની પ્રક્રિયા કરશે. કયા કયા 4 પ્રકારના? બરાબર? આ એક જન્યુ જેની ઉપર W અને M તો છે જ તે. બીજો જન્યુ જેની અંદર X રંગસૂત્રની અંદર W પ્લસ M પ્લસ જનીન ધારણ કરતો. ત્રીજું જન્યુ છે કે W પ્લસ અને કયો આવશે? W પ્લસ અને M જનીન ધારણ કરતો. ચોથો જન્યુ એ કયો આવશે? W અને M પ્લસ ધારણ કરતો. W અને M પ્લસ જનીન ધારણ કરતો, બરાબર? 4 જન્યુ થઈ ગયા. આ નર તો 2 જ પ્રકારના જન્યુ ઉત્પન્ન કરશે, નર જન્યુ. કયા કયા? આ માદા જન્યુ, જો યાદ રાખજો, માદા જન્યુ એટલે કે અંડકોષ. એકની અંદર એક નર જન્યુમાં W અને M જનીન ધારણ કરતું, અને બીજા નર જન્યુમાં માત્ર Y રંગસૂત્ર ધારણ કરતું નર જન્યુ બનશે. એટલે 2 નર જન્યુ બને છે અને 4 માદા જન્યુના સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. હવે આગળ ક્રોસ એ સેક્શનની જેમ જ તે અહીંયા તમે માદા જન્યુ લખી નાખો, અહીંયા નર જન્યુ લખી નાખો, અહીંયા માદા જન્યુ લખો, અને કેટલી શક્યતા મળે છે એ ક્રોસ એ સેક્શનની જેમ જ આપણે તૈયાર કરી નાખી. પહેલા નર જન્યુ અહીંયા લખી નાખી, બરાબર? નર જન્યુ કેટલા છે? 2 પ્રકારના. કયા કયા છે? એક નર જન્યુ X લિંગી રંગસૂત્ર ધારણ કરતો કે જેની ઉપર W અને M જનીન આવેલા છે, બરાબર? તો અહીંયા આપણે ડ્રોઝ કરી નાખી. W M જનીન ધારણ કરતો, બરાબર? બીજો નર જન્યુ કયો મળે છે? માત્ર Y રંગસૂત્ર ધારણ કરતો, બરાબર? આ નર જન્યુ લખ્યા. હવે સેમ એ રીતે માદા જન્યુ અહીંયા લખી નાખી. માદા જન્યુ કેટલા મળે છે? 4 પ્રકારના મળે છે. ડ્રો કરી નાખો, બરાબર? જો અહીં ડ્રો કરવાની શા માટે જરૂર છે? કારણ કે આપણે નર અને માદા ને ડિફાઇન કરવાના છે, એટલે કે અલગ દર્શાવવાના છે, જેને કારણે આપણે X રંગસૂત્રને આ રીતે દર્શાવી છે, Y રંગસૂત્રને આ રીતે દર્શાવી છે, બરાબર? ચલો હવે આ લખી નાખો તમે 4 માદા જન્યુ W M, પછી કયા આવશે? W પ્લસ M પ્લસ, ત્યારબાદ W પ્લસ M,
અને ચોથો માદા જન્યુ WM+. બરાબર, આ નરજન્યુ હું અહીંયા દર્શાવી દઉં છું ઉપર, એટલે તમને સરખી રીતના ખ્યાલ આવી જાય. અહીંયા WM અને આ વાય રંગસૂત્ર. ક્રોસ મેચ કરતા દ્વિસંકરણની જેમ ફટાફટ ક્રોસ મેચ આપણે કરી નાખી. બરાબર, આ અંડકોષ, આ નરજન્યુ, આ કોણ છે? નરજન્યુ સાથે જોડાય, આની સાથે જોડાય તો શું બનશે? 2 X રંગસૂત્ર, એકની ઉપર W, અહીંયા M, બીજો જે આ લીધો છે એની ઉપર પણ W છે અને M રંગસૂત્ર છે. બરાબર, આ અંડકોષ આની સાથે જોડાય. બરાબર, આ નરજન્યુ સાથે જોડાય તો એક X રંગસૂત્ર જેની ઉપર WM છે અને બીજો Y રંગસૂત્ર. સેમ આની સાથે જોડાય. બરાબર, તો શું બનશે? W પ્લસ M પ્લસ W M, આની સાથે જોડાશે તો W M પ્લસ W પ્લસ M પ્લસ બીજું Y રંગસૂત્ર. આની સાથે જોડાય તો શું બનશે? 2 X રંગસૂત્ર કરી નાખો ફટાફટ. આના જે જનીન છે W પ્લસ અને M છે તે લખી નાખો. આના જનીન કયા છે? W અને M. સેમ આ અંડકોષ આની સાથે જોડાય તો એક X રંગસૂત્ર કરી નાખો, એક Y કરી નાખો. બરાબર, X ઉપર W પ્લસ અને M છે. બરાબર, આની સાથે જોડાશે નરજન્યુ સાથે તો અહીંયા ફરીથી 2 X રંગસૂત્ર કરી નાખો, એકની ઉપર W અને M પ્લસ છે અને બીજા X રંગસૂત્ર ઉપર WM છે. બરાબર, આ અંડકોષ આ નરજન્યુ સાથે જોડાય તો એક X રંગસૂત્ર, એક Y રંગસૂત્ર, અહીંયા આવશે W અને M પ્લસ અને એક Y રંગસૂત્ર. બરાબર, અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે જો આ તમે ખાલી જોવાથી ખબર નહીં પડે, હું જેમ ડ્રો કરું છું એમ મારી સાથે સાથે તમે આખો ચાર્ટ કરતા જજો, સરળતાથી સાવ ઇઝીલી સમજાઈ જશે. બરાબર, હવે અહીંયા તમે જોવા જો તો 4 સંતતિ એવી મળે છે. આપણે સંતતિ લખી નાખી, એના સ્વરૂપ પ્રકાર લખી નાખી. અહીંયા WM બંને રંગસૂત્રો પર છે તો WM એટલે કે પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી માદા છે. 2 X રંગસૂત્ર છે એટલે માદા. બરાબર, એક X અને Y હોય તો આ નર, એટલું યાદ રાખવાનું. બરાબર, આ પ્રચ્છન્ન લક્ષણો કયા છે? સફેદ આંખ, સફેદ અને લઘુ પાંખ, સફેદ અને નાની પાંખ. નાની આમ લખું છું. બરાબર, તમને ખબર પડી જશે. એવી રીતના WM છે તો આ નર પણ કેવો બનશે? સફેદ અને નાની પાંખ વાળો, સફેદ અને નાની પાંખ વાળો લઘુ પાંખ, પ્રચ્છન્ન લક્ષણો ધરાવતો નર. આ જે માદા છે, આ બધી માદા છે, આ બધા નર છે. બરાબર, XY આ પણ માદા છે. આ કેવી માદા બને છે? W પ્લસ M પ્લસ છે એટલે કે પ્રભાવી લક્ષણ ધરાવતી માદા છે. પ્રભાવી લક્ષણ એટલે કે વન્ય પ્રકાર, તો હું ડાયરેક્ટ વન્ય પ્રકાર જ લખી નાખું છું. બરાબર, એવી જ રીતના આ જે નર બને છે એ પણ કેવો બને છે? વન્ય પ્રકાર, પ્રભાવી છે. એટલે અહીંયા W પ્લસ M અને બીજા X રંગસૂત્રો ઉપર આ પણ માદા છે એટલે કે બંને X રંગસૂત્રો પર વિષમયુગ્મી W પ્લસ અને W જનીનની બંને એલેલ છે અને બીજા લક્ષણ માટેની પણ એલેલ જોવા જઈએ તો પ્રચ્છન્ન છે. તો W પ્લસ અને W છે એટલે લક્ષણ કેવા? પ્રભાવીના. પ્રભાવી એટલે કે વન્ય પ્રકાર. W શેના માટે જવાબદાર છે? લાલ આંખ માટે. બરાબર, તો અહીંયા તમે લાલ આંખ લખી નાખો. અને M છે એટલે કે પ્રચ્છન્ન, M એટલે કે નાની પાંખ, નાની પાંખ વાળા. W આ નર પણ કેવો બને છે? W પ્લસ છે એટલે કે પ્રભાવીપણાના લક્ષણ. પ્રભાવી એટલે કઈ? લાલ આંખ. અને M પ્રચ્છન્ન જનીન છે એટલે કેવું થશે? M એટલે શેના માટે જવાબદાર છે? લઘુ પાંખ એટલે કે નાની પાંખ, નાની પાંખ. અહીંયા પણ આ પણ માદા છે. બરાબર, આ નર છે. અહીંયા તમે જોજો WW છે. WW એટલે કે પ્રચ્છન્ન લક્ષણ. તો W શેના માટે જવાબદાર છે? સફેદ. અને M પ્લસ અને M છે એટલે કે વિષમયુગ્મી જનીન છે. M પ્લસ એ શેના માટે જવાબદાર છે? પ્રભાવી જનીન. અને પ્રભાવી જનીન એટલે કે લાંબી પાંખ. બરાબર, એટલે કે વન્ય પ્રકાર, લાંબી પાંખ.
એવી જ રીતના અહીંયા આ જે નર છે એ નરમાં પણ ડબલ્યુ છે, ડબલ્યુ એટલે કે પ્રચ્છન્ન, ડબલ્યુ શેના માટે છે સફેદ રંગ, અને એમ પ્લસ છે એટલે કે એમ પ્લસ એટલે કે લાંબી પાંખ. તો અહીંયા તમે જોશો આ જે ચાર સંતતિ છે, આ જે ચાર સંતતિ મળી એ ચાર સંતતિ પિતૃ જેવી જ તે જોવા મળી, એટલે કે પિતૃ જેવા જનીન પ્રકાર ધરાવતી જોવા મળી, અને તેની સાથે સાથે તેનો સ્વરૂપ પ્રકાર પણ પિતૃ જેવા જ લક્ષણો ધરાવતો જોવા મળ્યો. પણ બાકીની જે આ સંતતિ છે, જે બાકીની ચાર સંતતિ મળી છે, એ ચાર સંતતિનો જનીન પ્રકાર જોવા જઈએ તો પિતૃ જેવો તો નથી કે તેની સાથે સાથે સ્વરૂપ પ્રકાર છે એ સ્વરૂપ પ્રકાર પણ પિતૃ જેવો નથી, બેમાંથી એક પણ પિતૃ જેવો નથી. તમે આ જ્યારે લખશો ત્યારે તમને આગળ કમ્પેરિઝન કરજો તે પિતૃમાં આપણે શું લીધું છે, બરાબર? તો તેનો તમે જનીન પ્રકાર જોશો તો જનીન પ્રકાર પણ પિતૃ જેવો જોવા મળતો નથી. તો આ કેસમાં શું દર્શાવે છે કે જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થઈ હશે ત્યારે ત્યારે તેમની વચ્ચે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા થઈ હશે, અને ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા થઈ હશે જેને કારણે ઉત્પન્ન થયેલા જે જન્યુ છે એ જન્યુમાં પિતૃમાંથી જે રંગસૂત્ર જે ઉતરી આવે છે તે પિતૃ જેવા લક્ષણો ધરાવતું જોવા મળતું નથી, એટલે કે જનીન ધરાવતું જોવા મળતું નથી, અને જેને કારણે એ જન્યુમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિમાં પિતૃ કરતાં જુદાપણું ધરાવતું જોવા મળે છે, બરાબર? તો હવે આની જ્યારે મેન્ડલે આ જે પ્રયોગ કર્યો કોષ બી સેક્શન, તો તેમાં પિતૃ જેવી સંતતિ જે મળી તેનું પ્રમાણ કેટલું જોવા મળ્યું? તો તેનું પ્રમાણ પિતૃ જેવી સંતતિ જોવા મળી તેનું પ્રમાણ 62.8% જોવા મળ્યું. આ યાદ રાખજો, બરાબર? આ તમારે પ્રમાણ યાદ રાખવાનું છે. કેટલું જોવા મળ્યું? 62.8% જોવા મળ્યું. અને જે બિન પિતૃ, અને આ ચાર સંતતિ કેવી કહેવાશે? બિન પિતૃ કહેવાશે. શું કહેવાશે? બિન પિતૃ સંતતિ. અને આ જે ચાર મળી છે એને શું કહેવાશે? પિતૃ જનીન સ્વરૂપ ધરાવતી, બિન પિતૃ જેવી, એટલે કે પિતૃ જેવી જોવા મળતી નથી. હવે જે પિતૃ જેવી જનીન પ્રકાર ધરાવતી નથી તેનું પ્રમાણ કેટલું જોવા મળ્યું? તો તમારે 100% એ કન્વર્ટ કરવાનું. આનું પ્રમાણ 62.8% છે, તો બાકીના જે ટકા છે 100ની કમ્પેરિઝનમાં કેટલા વધ્યા? 37.2% બિન પિતૃ જેવી સંતતિ મળી. યા ખબર પડી? આગળના ક્રોસ એ સેક્શનમાં પિતૃ જેવી સંતતિ કેટલી મળી હતી? 98.7%. ત્યારે ક્રોસ એમાં પિતૃ જેવી કેટલી મળી? પિતૃ જેવી 98.7%, બરાબર? અને બિન પિતૃ જેવી સેમ આવી જ તે, બરાબર? બિન પિતૃ જેવી મળી હતી 1.3%, બરાબર? જ્યારે ક્રોસ બી સેક્શનમાં પિતૃ જેવી માત્ર 62.8% જોવા મળી, અને બિન પિતૃ જેવી 37.2% જોવા મળી. તો અહીંયા તમને ખબર, ક્રોસ એ સેક્શનનું પરિણામ પણ અલગ જોવા મળ્યું, ક્રોસ બી સેક્શનનું પરિણામ પણ અલગ જોવા મળ્યું, બરાબર? તો આના માટે મોર્ગને ક્રોસિંગ ઓવરની રજૂઆત કરી કે આ જે બિન પિતૃ જેવી સંતતિનું પ્રમાણ અહીંયા કેમ વધારે જોવા મળે છે? કારણ કે બે લક્ષણો માટે, એટલે કે જનીનો જે રંગસૂત્રો ઉપર આવેલા છે એ રંગસૂત્ર એ એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા છે ક્રોસ બી સેક્શનમાં, બરાબર? એટલે કે ખૂબ જ લૂઝલી જોડાયેલા છે બંને જનીનો, કે તેમની વચ્ચે ભૌતિક અંતર કેટલો છે? ખૂબ જ વધારે છે. કોના કરતાં? ક્રોસ એ સેક્શનમાં આપણે જે લીધા હતા YW, બરાબર? અને જેને કારણે જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થાય ત્યારે અહીંયા જે ક્રોસિંગ ઓવરની જે પ્રક્રિયા થાય છે, આ જે ગેપમાં
બરાબર. અહીંયા ડબલ્યુ ને એમ વચ્ચે આટલો બધો ગેપ છે, એટલે કે કદાચ મે બી ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા કઈ રીતે થતી હશે, આ રીતે. બરાબર. આ રીતે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા તેના જન્યુ નિર્માણ વખતે બે જનીનો વચ્ચે જે ડબલ્યુએમ લીધો છે તેની વચ્ચે તે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા વધુ થતી હશે, કારણ કે ભૌતિક અંતર વધારે છે. એટલે કે અહીંયા કદાચ ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા વધુ જોવા મળે છે, અને જે જન્યુ ઉત્પન્ન થાય છે એ જન્યુમાં જે રંગસૂત્રો ઉતરી આવે છે એ રંગસૂત્રો ઉપર રહેલા જનીનો એ પિતૃના રંગસૂત્રો ઉપર રહેલા જનીનો કરતાં અલગ જોવા મળે છે, અને જેને કારણે ઉત્પન્ન થનારી સંતતિ એ બિનપિતૃ જેવી, એટલે કે બિનપિતૃ જેવી વધુ જોવા મળે છે અને પિતૃ જેવી ઓછી જોવા મળે છે. જો આ સીધું એક ફેક્ટ છે, બરાબર. આપણે આમ પ્રેક્ટિકલી વિચારવા જઈએ, માનો કે બે ફ્રેન્ડ છે, બે ફ્રેન્ડ સાવ બાજુમાં ઊભા છે, બરાબર. તો તેમને એક સાથે તે આગળ વધશે, બરાબર, હાથ પકડીને. એટલે કે એક સાથે તે એક પિતૃમાંથી બીજા પિતૃમાં, બીજા પિતૃમાંથી ત્રીજા પિતૃમાં રંગસૂત્ર મારફતે ઉતરી આવશે. પણ જો બે મિત્રો એ આગા ગોઠવાયેલા હોય, બરાબર, કે હું અહીંયા ઊભી છું, મારો મિત્ર એક આ બોર્ડની ઓલી સાઈડ ઊભો છે, તો હવે બંનેને, કારણ કે અમારા બે વચ્ચે કોઈ સંપર્ક એટલો બધો નથી, અમે બે લૂઝલી એકબીજા સાથે જોડાયેલા છે, તો હવે અમારે બેને આગળ નેક્સ્ટ સ્ટેપમાં કે નેક્સ્ટ જનરેશનમાં જવું હોય તો અમારે બે વચ્ચેનો સંપર્ક કેવો થઈ જશે, છૂટી જશે, બરાબર. એટલે કે એના જે સંતતિ, એમાંથી જે જન્યુ બનશે એ જન્યુ એ જુદા જનીન ધરાવતું જોવા મળશે, બરાબર. અને જેને કારણે અમે બે છીએ એ આગળના જન્યુમાં ડિવાઈડ થઈ જશું, એટલે કે એ બીજા જન્યુમાં વહી જશે, હું બીજા જન્યુમાં વહી જઈશ, અને એમાંથી ઉત્પન્ન થનારી સંતતિ છે એ પિતૃ જેવી લક્ષણ ધરાવતી જોવા મળતી નથી. અને કદાચ જોવા મળે છે, પણ તેનું પ્રમાણ કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે. તો અહીંયા પણ ક્રોસિંગ, બરાબર. અહીંયા હવે એક પુનઃસંયોજન વિશે આપણે આગળના પોઈન્ટની જેમ ચર્ચા કરી નાખી કે જો જનીનો વચ્ચે નું ભૌતિક અંતર વધુ હોય, ભૌતિક અંતર વધુ હોય તો પુનઃસંયોજન એટલે ઇંગ્લિશમાં શું બોલાશે, રીકોમ્બિનેશન, બરાબર. રીકોમ્બિનેશન એટલે કે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા. રીકોમ્બિનેશનની પ્રક્રિયામાં શું થાય છે, ક્રોસ ઓવર થાય છે બે રંગસૂત્ર, બરાબર. એટલે ક્રોસિંગ ની પ્રક્રિયા વધુ થાય છે, જેને કારણે જે જન્યુ ઉત્પન્ન થાય છે, જન્યુ ઉત્પન્ન થાય છે ક્યારે, અર્ધીકરણ દરમિયાન જન્યુ સર્જન થાય છે ત્યારે તેમાં પિતૃના રંગસૂત્ર પર આવેલ જનીનો જુદા પ્રકારના જોવા મળે. યાદ રાખજો, બરાબર. આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો ક્યારે પુનઃસંયોજનનું વખતે, કે જન્યુ અર્ધીકરણ દરમિયાન જે જન્યુ ઉત્પન્ન થાય છે ત્યારે તેમાં પિતૃના રંગસૂત્રો પર આવેલા જન્યુની અંદર કેવા હોય છે, જુદા જોવા મળે છે, બરાબર. એટલે અને જેને કારણે આ જન્યુ દ્વારા જે સંતતિ ઉત્પન્ન થશે એ સંતતિમાં પિતૃ જેવા લક્ષણો ઓછા જોવા મળે છે અથવા તો જોવા મળતા નથી, બરાબર. લક્ષણો જોવા મળતા નથી. એટલે ખાસ આ એક કારણના હિસાબે જ આપણે આપણા પિતૃ કરતા 100% સરખા જોવા મળતા નથી, બરાબર. આપણા જે મા બાપ છે તેના કરતા આપણી અંદર જુદાપણું ઘણું જોવા મળે છે, સરખાપણું તો જોવા મળે છે, કારણ કે સરખાપણું ક્યારે
જે બાબતમાં જોવા મળે છે એનો મતલબ તમારે સમજી લેવાનું કે આપણા મા બાપ અને આપણી અંદર જે સમાનતા ધરાવતા જે લક્ષણો જોવા મળે છે, તો એનો મતલબ કે જ્યારે જન્યુ સર્જનની પ્રક્રિયા થઈ હશે એમનામાં ત્યારે, અને બંને જન્યુના જ્યારે ફલનની પ્રક્રિયા થઈ હશે તે દરમિયાન તેમની અંદર જે વ્યક્તિકરણની પ્રક્રિયા ઓછી થઈ હશે, જે જનીનો વચ્ચે એ જનીનો એ આનુવંશિક રીતે રંગસૂત્ર મારફતે ઉતરી આવેલા હશે. પણ જે લક્ષણોમાં જુદાપણું જોવા મળે છે એ જુદાપણું એ ત્યારે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા જનીનો વચ્ચે થઈ હશે, અને જેને કારણે એ જનીનો એ જુદા જુદા જન્યુમાં દાખલ થયા હશે રંગસૂત્ર મારફતે, અને એ જન્યુના ફલનની પ્રક્રિયા થઈ હશે. તેના આધારે સંતતિમાં એ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થયા છે. તો આને આધારે જો ખાસ કરીને જોવા જઈએ તો ત્યારબાદ મોર્ગને યાદ રાખવાનું, સંલગ્નતા વધુ તો પુનઃસંયોજન ઓછું, પુનઃસંયોજન વધુ તો સંલગ્નતા ઓછી. જ્યાં પુનઃસંયોજનનું પ્રમાણ વધુ હોય તો બિનપિતૃ જેવી સંતતિ વધુ જોવા મળશે, પિતૃ જેવી સંતતિ ઓછી જોવા મળશે. અને જ્યાં સંલગ્નતા વધુ ત્યાં પિતૃ જેવી સંતતિ વધુ જોવા મળશે અને બિનપિતૃ જેવી સંતતિ ઓછી જોવા મળે છે. અને જેને આપણે સૂત્ર દ્વારા આગળના સૂત્ર દ્વારા સમજી શકીએ. હવે ત્યારબાદ મોર્ગનના જે સહપાઠી છે, જેને અહીંયા અલ્ફ્રેડ, બરાબર, નામ કંઈક અટપટું છે પણ તમારે તો યાદ તો રાખવું જ પડશે. અલ્ફ્રેડ સ્ટીટરે, બરાબર, અલ્ફ્રેડ સ્ટ્રીટવેરે, બરાબર, જેમણે ખાસ કરીને જોવા જઈએ તો જીન મેપિંગ વિશે રજૂઆત કરી કે પુનઃસંયોજનનો આધાર શેના ઉપર રહે છે કે જનીનો કેટલા દૂર રહેલા છે, બરાબર. ક્રોસિંગનો આધાર શેના ઉપર રહેલ છે? ક્રોસિંગ એટલે કે રિકોમ્બિનેશન એટલે કે પુનઃસંયોજનનો આધાર એટલે કે તેની તીવ્રતા શેના ઉપર જોવા મળે છે? બે જનીનો વચ્ચેનું અંતર કે જનીનો વચ્ચેના અંતર પર આધાર રાખે છે. એ તો તમને ખબર જ છે, બરાબર, અહીંયા સમજી લીધું છે, બરાબર. એનો મતલબ શું કે જનીન વચ્ચેનું અંતર, બરાબર, બે શક્યતા, જનીન વચ્ચેનું અંતર ઓછું તો પુનઃસંયોજન કેવું કહેશે? ચલો બોલો ફટાફટ. વધુ, બરાબર. જનીન વચ્ચેનું અંતર વધુ તો બોલો શું થશે? પુનઃસંયોજન ઓછું. પુનઃસંયોજન ઓછું. તે દ્વારા અલ્ફ્રેડ સ્ટીટવેરે જનીનો રંગસૂત્રો પર ગોઠવાયેલા છે, બરાબર. રંગસૂત્રો ઉપર તેની જોડ ગોઠવી અને તેને આધારે જીન મેપ એટલે કે જનીનના નકશો જેને આપણે કહી શકીએ, બરાબર, તેની સમજૂતી આપીને આને આધારે આ નકશાની મદદથી જે તે સજીવના જનીનો રંગસૂત્ર પર કઈ રીતે ગોઠવાયેલા છે, તેમની વચ્ચે કેટલું અંતર છે તેની જાણકારી જીન મેપ દ્વારા મેળવી શકીએ છીએ, બરાબર. તો અહીં આપણું આ પુનઃસંયોજન અને સંલગ્નતા વિશેનો ટોપિક પૂર્ણ કરી છે, બરાબર. તેના વિશેની વધુ સમજૂતી માટે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.